ચાલો મિત્રો, અગાઉ આપણે યુનિટ 3 સ્ટ્રેસ યોર મેનેજમેન્ટ વિશે જોઈ ગયા હતા ઘણા ટાઈમ પહેલા. તાજેતરમાં તો આપણે યુનિટ 4 અને 5 જોયા છે, ગ્રામર બી જોયું છે, પણ હું એ ગ્રામર પહેલાની વાત કરું છું કે આપણે યુનિટ 3 સ્ટ્રેસ યોર મેનેજમેન્ટ, બરાબર, મેનેજમેન્ટનું સંચાલન કઈ રીતે કરવું એની વાત કરી હતી. અને રીડ 2માં કંઈક સ્ટ્રેસને કઈ રીતે રિડ્યુસ કરવું, કઈ રીતે એને ઓછું કરવું, તણાવને કઈ રીતે કંટ્રોલ કરવો, એની કેટલીક મેથડ વિશે પણ ચર્ચા કરી હતી. તો મિત્રો, એક્ઝામમાં એ જે રીડ છે યુનિટ 3 છે એ અંગે જો નિબંધ પૂછાય, બરાબર, એ અંગે નિબંધ પૂછાય તો એ નિબંધ આપણે અહીંયા ચર્ચા કરવાની છે. નિબંધનું નામ છે સ્ટ્રેસ મેનેજમેન્ટ. અને બીજી રીતે પૂછાઈ શકે હાઉ ટુ મેનેજ સ્ટ્રેસ, સ્ટ્રેસને કઈ રીતે એને સંચાલનમાં લેવું કે કાબૂમાં કરવું એની વાત, બરાબર. તો એના પોઈન્ટ્સ કંઈક આ રીતે આપી શકે કે વોટ ઇઝ સ્ટ્રેસ, સ્ટ્રેસ શું છે, ઇટ્સ ઇફેક્ટ્સ, એની અસર, સાઇન્સ ઓફ સ્ટ્રેસ, જે તણાવ જે છે, તાણ છે, એના ચિહ્નો કયા, હાઉ ટુ ઓવરકમ સ્ટ્રેસ, સ્ટ્રેસ ઉપર ઓવરકમ કરવું એટલે કઈ રીતે નિયંત્રણ મેળવવું, કઈ રીતે કાબુ મેળવવું એની વાત છે, બરાબર. તો પહેલું વાક્ય છે અહીંયા, સ્ટ્રેસ હેઝ બીકમ એન ઇનએસ્કેપેબલ પાર્ટ ઓફ ટુડેઝ વર્લ્ડ. સ્ટ્રેસ એ આજના જીવનનું અનિવાર્ય, ઇનએસ્કેપેબલ એટલે કે અનિવાર્ય ભાગ બની ગયું છે. તણાવ એ આજના વિશ્વનો એક અનિવાર્ય ભાગ છે. કોઈ પણ ક્ષેત્રમાં તમને સ્ટ્રેસ જોવા મળે. જો તમે વિદ્યાર્થી અવસ્થામાં અભ્યાસ કરો છો તો તમને બી તણાવ તો હોય જ ને, હે ને? હોય, દરેકને હોય. તમને અભ્યાસનો તાણ હોય, સ્ટ્રેસ હોય. તમારા ફાધર જે છે, પપ્પા જે છે, એ પપ્પાને કમાવાનો સ્ટ્રેસ હોય. બિઝનેસ કરતા હોય તો એમાં નફા નુકસાન જતું હોય તો એનો સ્ટ્રેસ હોય. ગૃહિણીની વાત કરીએ, હાઉસવાઈફ, મમ્મી, બરાબર, તો મમ્મીને પણ દરરોજનું સ્ટ્રેસ હોય જ, એ તમને ખબર ના પડે એમ, બરાબર. સવારમાં શું રાંધવું, સાંજમાં શું રાંધવું, કોને ભાવે ન ભાવે, બરાબર. બનાવે પછી બીજું કોક મોઢા ફુલાવે કે આ તમે શું બનાવ્યું, એ મમ્મી માટે સ્ટ્રેસ જ છે એમ, બરાબર. એટલે બધાને સાચવવું એ પણ એક પ્રકારનું સ્ટ્રેસ છે મમ્મી માટે. પીપલ આર ફેસિંગ સ્ટ્રેસ એવરીવેર. લોકોને બધી જગ્યાએ સ્ટ્રેસનો સામનો કરવો પડે છે. વેધર ઇટ ઇઝ ધીયર હોમ્સ, પછી એ પોતાનું ઘર હોય, ઓફિસ હોય, ઓર ઇવન વાઇલ ડ્રાઇવિંગ ઓન ધ રોડ, કે પછી એ રસ્તા ઉપર ડ્રાઇવિંગ કરતા હોય. સ્ટ્રેસ તો બધાને જ હોય છે. ઘણી વખત એવું બને કે ભાઈ ઓફિસેથી નીકળ્યા હોઈએ અને બોસે ખખડાયા હોય, ઘર તરફ આવતા હોય એટલે બોસના જે શબ્દો હોય, અપમાનજનક શબ્દો, એ મગજમાં ગૂંજતા હોય એમ. તો એ શું છે, એક પ્રકારનો આપણા માટે સ્ટ્રેસ જ છે એમ. એવું નહીં કે ઘરે આવી ગયા એટલે બધી સ્ટ્રેસ ખતમ થઈ ગયું. ઘણા લોકો એકદમ સેન્ટી પીપલ હોય, કે સેન્ટી પીપલ એટલે કે એકદમ સેન્ટિમેન્ટલ, જેને કહેવાય લાગણીશીલ વ્યક્તિ હોય એમ, બરાબર. કોઈ વસ્તુ મગજમાં લઈ લે એટલે ઝડપથી એ કાઢે નહીં મગજમાંથી એમ. અને કેટલાક લોકો એકદમ બિંદાસ હોય છે, અરે જેને જે કહેવું હોય કે એવું જ વિચારે કે ભગવાને બે કાન કેમ આપ્યા છે, એકમાંથી સાંભળવાનું અને એકમાંથી બહાર કાઢી નાખવાનું. એટલે એવા બિંદાસ લોકોને જીવનમાં ક્યારે સ્ટ્રેસ ના હોય, એને ક્યારે હાર્ટ એટેક બી ના આવે. આખા ગામનું ઉપરાણું લઈને ફરતા હોય કે આમ, એનું જીવન આયુષ્ય ટૂંકું જ હોય. આખા ગામની ચિંતા કરવા વાળો છે ને સ્ટ્રેસમાં જ રહેતો હોય. એટલે બી એકદમ એન્જોયફુલ રહેવાનું, એને જે કરવું હોય કરે એમ. ધ વર્લ્ડ હેઝ બીકમ અ વેરી સ્ટ્રેસફુલ પ્લેસ. આ વિશ્વ છે એક તણાવયુક્ત જગ્યા બની ગયું છે. સાચી વાત છે. ડગલે ને પગલે તમને સ્ટ્રેસ જોવા મળે. ઇન મેની કેસીસ, ઘણા કિસ્સાઓમાં, ઇટ ઇઝ બીકોઝ ધેર આર જેન્યુઅન રીઝન્સ ફોર સ્ટ્રેસ. ઘણા કિસ્સામાં એવું જોવા મળે છે કે જે તણાવના જે કારણો છે એ એકદમ જેન્યુઅન છે, યોગ્ય છે.
and in some cases it is because people do not know how to cope with stress. કેટલાક કિસ્સાઓ એવા છે, in some cases કેટલાક કિસ્સાઓમાં it is because સ્ટ્રેસનું મુખ્ય કારણ શું હોય છે? people do not know how to cope with stress. લોકો નથી જાણતા કે ભાઈ સ્ટ્રેસને કઈ રીતે કોપ કરવું એટલે કાબુમાં કરવું, નિયંત્રણમાં લેવું એમ. કેટલાક તો સ્ટ્રેસના કારણો એકદમ જેન્યુઇન હોય છે અને કેટલાક કિસ્સાઓમાં એવું બને છે કે લોકો નથી જાણતા હોતા કે સ્ટ્રેસને નિયંત્રણમાં કઈ રીતે લેવું. સ્ટ્રેસ ઇઝ નથિંગ, તણાવ બીજું કંઈ જ નથી, બટ ધ ઇનકેપેબિલિટી ઓફ હ્યુમન માઇન્ડ ટુ કોપ વિથ ફિઝિકલ એન્ડ ઇમેજિન થ્રેટ્સ that it has to encounter on a daily basis. સમજો બરાબર? સ્ટ્રેસ ઇઝ નથિંગ, તણાવ બીજું કંઈ જ નથી, બટ ધ ઇનકેપેબિલિટી છે, તમારી અસમર્થતા છે, ઓફ હ્યુમન માઇન્ડ, માનવીય મગજની અસમર્થતા છે, ટુ કોપ એટલે કાબુમાં રાખવું, કોપ વિથ ફિઝિકલ એન્ડ ઇમેજિન થ્રેટ્સ, ફિઝિકલ એટલે શારીરિક અને ઇમેજિન થ્રેટ એટલે કાલ્પનિક પડકારો. શારીરિક અને કાલ્પનિક પડકારોને કોપ કરવું, કાબુમાં લેવાની માનવીય મગજની અસમર્થતા છે, that has to encounter on a daily basis, કે જે દૈનિક જીવનમાં આપણને એન્કાઉન્ટર કરવા પડે, આપણે સામનો કરવો પડે. સમજાય છે? સ્ટ્રેસ ઇઝ નથિંગ, સ્ટ્રેસ બીજું કંઈ જ નથી, પરંતુ આપણા દૈનિક જીવનમાં સામનો કરવા પડતા ફિઝિકલ એન્ડ ઇમેજિન થ્રેટ્સ, શારીરિક અને કાલ્પનિક પડકારોને કાબૂમાં રાખવાની માનવીય મગજની અસમર્થતા, એને શું કહેવાય? સ્ટ્રેસ. શું કહેવાય એને? સ્ટ્રેસ. હવે થોડું વાક્ય લાંબુ છે, પણ તમે ખાલી ઇઝીલી સમજો કે આપણું મગજ જે છે એ દૈનિક જીવનના જે પડકારો છે એને કાબૂમાં કરી શકતું નથી. બરાબર? એને કહેવાય સ્ટ્રેસ. મેં હમણાં થોડી વાર પહેલાં કીધું કે બોસે ખખડાયા હોય તો બસ એ જે અપમાનજનક શબ્દો બોલે કે કટુ શબ્દો કે કડવા શબ્દો બોલે, આપણા મગજમાં આપણે ઘરબી દીધા, પછી નીકળતા નથી, એને કાબુમાં નથી કરી શકતા આપણે. એને કીધું એટલે સીધું એક કાનથી સાંભળી બીજા કાનથી કાઢી નાખો, એટલે સ્ટ્રેસ દૂર થઈ ગયો. પણ એને તમે મગજના સેન્ટરમાં નાખીને ઘરે આવો અને ઘરે તમારા મતલબ ફેમિલી મેમ્બર્સ ઉપર એ ગુસ્સો કાઢો, તો એ સ્ટ્રેસ જ છે. એવું ન હોવું જોઈએ. એને સ્ટ્રેસ કંટ્રોલ કર્યો ન કહેવાય. બરાબર? જેનો ગુસ્સો જેની જે કંઈ પ્રોબ્લેમ હોય ત્યાં જ મૂકીને આવવાની. બહારનો પ્રોબ્લેમ છે તમારે ક્યારે ઘરે લઈને આવવાની. લઈને આવો તો એ સ્ટ્રેસ ઉત્પન્ન કરે. સ્ટ્રેસ કેન લીડ ટુ ઓલ સોર્ટ્સ ઓફ મેન્ટલ એન્ડ ફિઝિકલ ઇલનેસ. તો શું થાય એનાથી? સ્ટ્રેસ કેન લીડ, સ્ટ્રેસ દોરી જાય છે, ઓલ સોર્ટ્સ ઓફ મેન્ટલ એન્ડ ફિઝિકલ ઇલનેસ, માનસિક અને શારીરિક તણાવ તરફ દોરી જાય છે. મતલબ કે સ્ટ્રેસના લીધે શું થાય છે? માનસિક અને શારીરિક બીમારીઓ ઉત્પન્ન થાય છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ ઇઝ ધ ઓનલી વે, એકમાત્ર રસ્તો છે સ્ટ્રેસનું સંચાલન કરવું, તણાવનું સંચાલન કરવું, બાય વિચ સ્ટ્રેસ કેન બી કોપ્ડ વિથ, કે જેના દ્વારા સ્ટ્રેસને તમે કાબૂમાં કરી શકશો. સ્ટ્રેસને કાબૂમાં કરવા માટે એક અહીંયા વર્ડ આપેલું છે સ્ટ્રેસ મેનેજમેન્ટ. સ્ટ્રેસ મેનેજમેન્ટ એ સૌથી મહત્વનું છે. ધ મેઇન સાઇન્સ ઓફ સ્ટ્રેસ કુડ બી, હવે મેઇન સાઇન્સ ઓફ સ્ટ્રેસના મુખ્ય ચિહ્નો છે કે ભાઈ તમને તણાવ છે એ કઈ રીતે ખબર પડે? તમારામાં એવું શું ચેન્જીસ આવે કે જેના આધારે ખ્યાલ આવી જાય કે તમે સ્ટ્રેસમાં છો, તમે તણાવમાં છો? ધ મેઇન સાઇન્સ ઓફ સ્ટ્રેસ કુડ બી ફિયર, કે ભાઈ તણાવનું મુખ્ય ચિહ્નો છે ફિયર, એટલે કે ભય. પહેલું શું છે? ભય. બીજું છે અહીંયા મિત્રો પેઇન. પેઇન એટલે પીડા, દર્દ થાય, માનસિક રીતે પીડા થાય. એંગર, તમે કોકના ઉપર ગુસ્સો ઉતારો. ફેટીગ, ઇમોશનલ અરાઉઝ, બરાબર? એક લાગણીશીલ રીતે થાક ઉત્પન્ન થાય. ફેટીગ એટલે થાક. હ્યુમિલિએશન એટલે કે અપમાન ઉત્પન્ન, તમને અપમાનજનક કોઈ શબ્દો કે એ તમને ફિલિંગ થાય એની, અને એનાથી સ્ટ્રેસ ઉત્પન્ન થાય. ફ્રસ્ટ્રેશન, બરાબર? ચિંતા. લોસ ઓફ કોન્સન્ટ્રેશન, બરાબર?
કે તમે કોઈ પણ કામમાં એકાગ્રતા કેળવી શકતા નથી. નોન occurrence of an unexpected event. એન એક્સપેક્ટેડ ઇવેન્ટ એટલે કે તમે જે ધાર્યું હોય, નોન occurrence એ ન બનવું. તમે જે કોઈ કામ ધાર્યું હોય એ ન બને, એ બી સ્ટ્રેસનું ચિહ્ન છે. occurrence of an unexpected event, અણધારી ઘટના બને, બરાબર, એ બી સ્ટ્રેસનું પરિણામ છે. મતલબ કે એવું કંઈક કરવા ન માંગતા હોય પણ મગજ ક્યાંક ઠેકાણે ન હોય, મગજમાં ચિંતા હોય, મગજમાં સ્ટ્રેસ હોય, તો ન ધારેલું પણ થઈ જાય, એને કહેવાય સ્ટ્રેસ એમ. બરાબર. ડેથ, સેપરેશન ઓફ અ લવ્ડ વન. ડેથ, મૃત્યુ. ભાઈ તમારું કોઈ પ્રિયજન હોય એનું મૃત્યુ થઈ જાય, ઓર સેપરેશન, એનાથી તમને વિચ્છેદ થઈ જાય કે એ તમારાથી દૂર જતું રહે, વિદાય લે એમ, તો એ પણ શું છે? સ્ટ્રેસ છે. ક્લિયરલી, ટુ એન્જોય લાઈફ ઇટ ઇઝ નાઉઅડેઝ. સ્પષ્ટ રીતે કહીએ તો ટુ એન્જોય લાઈફ, કે જીવનનો આનંદ માણવા, ઇટ ઇઝ નાઉઅડેઝ એબ્સોલ્યુટલી વિટાલ. વિટાલ એટલે મોટું. સ્પષ્ટ રીતે કહીએ તો આજના સમયની સૌથી મોટી માંગ છે કે જીવનનો આનંદ માણો. જીવનનો પૂરેપૂરો આનંદ માણશો તો ક્યારેય સ્ટ્રેસ નહીં આવે. ઇટ ઓલ ઓફ અસ ડેવલપ ધ ફોલોઈંગ સ્કિલ્સ, કે આપણે બધાએ નીચે મુજબની જે સ્કિલ છે એ આપણે ખરેખર ડેવલપ કરવી પડે. એન્ડ દેટ વિલ ગીવ અસ ધ એબિલિટી ટુ કંટ્રોલ અવર રિસ્પોન્સીસ ટુ સ્ટ્રેસ. અને એનાથી આપણને એવી એબિલિટી, આવી સમર્થતા પ્રાપ્ત થશે કે જેનાથી આપણે ટુ કંટ્રોલ અવર રિસ્પોન્સીસ ટુ સ્ટ્રેસ, કે જેનાથી આપણે સ્ટ્રેસનો મુકાબલો કરી શકીએ. કઈ કઈ બાબતો છે સ્ટ્રેસને કંટ્રોલ કરવા માટેની, એની વાત કરીએ. જુઓ તો લખેલું છે અહીંયા, હિયર આર સમ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ ફોર મેનેજમેન્ટ. કે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે અહીં કેટલીક મહત્વની ટીપ આપેલી છે, મહત્વના સૂચનો આપેલા છે. કયા કયા સૂચનો છે એની વાત કરીએ આપણે. પહેલું છે, ડુ ઓનલી વન થિંગ એટ અ ટાઈમ. એક સમયે એક જ કામ કરો. પહેલું સૂચન સૌથી મહત્વનું, એક સમયે એક જ કામ કરો. ઘણી વખત તમને હોમવર્ક આપવામાં આવે મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે પેલો નિબંધ ચલાવ્યો હતો, બરાબર, નિબંધ લખવાનું હોય કે શોર્ટ નોટ લખવાની હોય, એટલે શિક્ષક એમ કહી દે કે ભાઈ આને 3 વખત લખીને તૈયાર કરજો. તો શિક્ષકના કહેવાનું તાત્પર્ય એવું હોય કે તમે એને લખતા જાઓ, મોઢે કરતા જાઓ, લખતા જાઓ, મોઢે કરતા જાઓ. પણ આપણે એને ફોલો નથી કરતા. આપણે શું કરીએ છીએ કે 3 વખત ટીવી સામે ચાલતું હોય, પિક્ચર ચાલતું હોય, સરસ મજાનું આપણું મન ગમતું, એટલે આપણે શું કરીએ, ટીવી ચાલુ કરીને પેલા 3 વખત લખી નાખીએ. ચલો, લખાઈ ગયું, હોમવર્ક પૂરું થઈ ગયું, અને પછી ટાઈમ કાઢીને એને તૈયાર કરવા બેસી. તો ઇટ ઇઝ નોટ પ્રોપર મેથડ. આ એક યોગ્ય મેથડ નથી મિત્રો. યોગ્ય મેથડ શું છે કે એક વાક્ય લખો પછી એને તૈયાર કરો, અથવા એક વાક્યને 3 અલગ અલગ પાના ઉપર લખો પછી એને તૈયાર કરતો. તમે 3 વખત લખશો એટલે સ્વાભાવિક છે તૈયાર થઈ જ જવાનું છે, પણ 3 વખત લખીને તૈયાર કરો એ યોગ્ય મેથડ નથી. બીજું વાક્ય લખો 3 અલગ અલગ પાના ઉપર, એટલે ઓટોમેટિક તૈયાર થઈ જાય, બોલતા જાઓ. ત્રીજું વાક્ય લખો 3 વખત, ફરી બોલતા જાઓ. તો એવી રીતે આ જે મેથડ અપનાવશો ને, આ એક થોડી લોંગ મેથડ છે, બટ ઇવેન્ચ્યુઅલી ફાઇનલી તમને એ હેલ્પફુલ રહેશે. સમજાય છે? તો ડુ ઓનલી વન થિંગ એટ અ ટાઈમ, એક સમય માત્ર એક જ કામ કરો. ધીસ ઇઝ ધ સિમ્પલેસ્ટ એન્ડ બેસ્ટ વે ટુ સ્ટાર્ટ યોર ડે. તમારા દિવસની શરૂઆત કરવાની, સારી અને શ્રેષ્ઠ શરૂઆત કરવાનો એકમાત્ર આ જ રસ્તો છે. ફોકસ એઝ મચ એઝ પોસિબલ. શક્ય એટલું તમારી જાત ઉપર ફોકસ એઝ મચ એઝ પોસિબલ ઓન ડુઈંગ વન થિંગ એટ અ ટાઈમ. ફરી એ જ સૂચના આપેલી છે કે શક્ય એટલું એક જ સમયે એક જ કામ કરવા ઉપર તમે ભાર આપો. એક જ સમયે એક જ કામ કરવા ઉપર ફોકસ કરો, એકાગ્રતા કેળવો, એમ કોન્સન્ટ્રેટ કરો.
સેકન્ડ પોઈન્ટ છે હેક્ટિક શિડ્યુલ. હેક્ટિક એટલે વ્યસ્ત સમયપત્રક. આપણી ડેઇલી લાઈફ એટલી વ્યસ્ત થઈ ગઈ છે ને એમ કે આપણે પોતાના પર્સનલ કામો માટે કે પોતાના પર્સનલ એન્જોય માટે કે આપણે પોતાના ફેમિલી મેમ્બર્સ માટે સમય નથી કાઢી શકતા. હેક્ટિક એટલે કે બિઝી. A hectic schedule is one of the major cause of stress. કે ભાઈ સ્ટ્રેસ માટેનું મેજર કોઝ, એક સૌથી મોટું કારણ એ છે હેક્ટિક શિડ્યુલ, વ્યસ્ત સમયપત્રક. શિડ્યુલ એટલે સમયપત્રક. હેક્ટિક એટલે આમ અફરાતફરી વાળું, એમ એક કામ પૂરું કરીને બીજું દોડ્યું, બીજું પૂરું ત્રીજું પકડ્યું, ચોથું પકડ્યું, એટલે હેક્ટિક એટલે બહુ બિઝી એમ. A hectic schedule is also one of the major cause of stress. એ વ્યસ્ત સમયપત્રક એ આપણા સ્ટ્રેસનું મુખ્ય કારણ છે. સો સિમ્પ્લિફાય યોર શિડ્યુલ. તમારા જે શિડ્યુલ જે છે સમયપત્રક છે એને સિમ્પ્લિફાય કરો, એકદમ સરળ બનાવો. બાય રિડ્યુસિંગ ધ નંબર ઓફ કમિટમેન્ટ્સ ઇન યોર લાઈફ. તમે જીવનમાં ઘણા બધા કામ કરવા માટે કમિટમેન્ટ કર્યું હોય, આપણી પાસે ટાઈમ ના હોય છે, તમે મિત્રને કહી હા હું તારું કામ પતાવી દઈશ એમ, આને કીધું હોય પેલા નહીં કીધું એમ, પણ મતલબ કમિટમેન્ટથી આપણા જીવન એકદમ હેક્ટિક બની જાય છે. સમય ના હોય તો ના પાડી દે કે મારાથી નહીં થાય એમ, પણ તમે પરાણે સંબંધ સાચવવા માટે શું કરો છો, કોઈ પણ કામ કરવાની હા પાડી દો છો. અને હા પાડવાનો મતલબ શું છે? ઓવરલોડ થવું, કામનું ઓવરલોડ થવું, અતિરેક થવો. અને જ્યારે કામનું અતિરેક થઈ જાય એટલે શું કરીએ? એક કામ પૂરું કરીને બીજું પકડીએ, હજી પૂરું ના થયું તો ત્રીજાની ચિંતા મગજમાં ચાલતી હોય, તો એ શું છે? મગજમાં શું ઉત્પન્ન કરે? સ્ટ્રેસ ઉત્પન્ન કરે. એટલે બાય રિડ્યુસિંગ ધ નંબર ઓફ કમિટમેન્ટ ઇન યોર લાઈફ, જીવનમાં ઘણા બધા કામો કરવાને મહત્વ ના આપશો, ઘટાડો. બરાબર, એ ઘટાડશો તો જ સ્ટ્રેસ ઓછો થશે. જસ્ટ ધ એસેન્શિયલ વન્સ એન્ડ ગેટ સમ રૂમ ફોર ફન એન્ડ ફેમિલી. જસ્ટ ટુ ધ એસેન્શિયલ વન્સ, જરૂરી હોય એ જ કામને મહત્વ આપો. ગેટ સમ રૂમ ફોર ફન એન્ડ ફેમિલી, પરિવાર માટે થોડો સમય, પરિવાર અને ફન એટલે ગમત માટે થોડો સમય કાઢો. સમ રૂમ એટલે પેલું ઓરડાની વાત નથી એમ, સ્પેર ટાઈમ, વધારાનો સમય કાઢવો એની વાત છે. ડુ સમ એક્ટિવિટીઝ લાઈક વોક. કેટલીક પ્રવૃત્તિ કરવાનું ખાસ ભૂલશો નહીં કે જેનાથી તમારો સ્ટ્રેસ ખાસ ઓછો થશે. સમ એક્ટિવિટીઝ, કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે વોક, થોડા ફરવા નીકળી જાઓ, ચાલવા નીકળો, સવાર સાંજ થોડું રાખવાનું, હેલ્થ બી સારી રહેશે અને અર્લી મોર્નિંગ ચાલવાથી થોડું સ્ટ્રેસ બી દૂર થાય. બીજું છે હાઇક. હાઇક એટલે પણ શું થાય? મોજ ખાતર ફરવા જવું. કામધામ ના હોય તો નીકળી પડવા, એને આપણી ભાષામાં કહેવાય લટાર મારવી, અથવા ચોખ્ખી ભાષામાં કહીએ તો આપણી ભાષામાં રખડવા જવું. રખડવા જવા પાછળનો કોઈ હેતુ ના હોય, હેતુ હોય તો રખડ્યા ના કહેવાય. રખડવા જવું એટલે કામધામ ના હોય, કોઈ ઇન્ટેન્શન ના હોય, કોઈ ઈરાદો ના હોય, એટલે હાલો નીકળીએ, એને હાઇક કહેવાય. અત્યારે એક એપ્લિકેશન આવે છે હાઇક, હે ને, હાઇક મેસેન્જર છે, વન ટાઈપ ઓફ એમ. બરાબર. પ્લે સ્પોર્ટ, શક્ય હોય સમય મળે તો થોડો સ્પોર્ટ પણ રમો, રમતો રમો. ગો ફોર અ રન, ટાઈમ મળે અથવા ટાઈમ કાઢીને થોડું દોડવા જાઓ. હિટ ધ જીમ એટસેટ્રા. હિટ ધ જીમ એટલે હિટ એટલે ફટકારવું એવું નહીં, જીમને ફટકારવું એવું નહીં, જીમ માટે થોડો સમય કાઢો. જીમ એટલે કે આપણી ભાષામાં વ્યાયામ માટે થોડો સમય કાઢો. ધીસ વિલ ગીવ યુ પોઝિટિવ એનર્જી. આનાથી તમને શું થશે? પોઝિટિવ એનર્જી મળશે, હકારાત્મક ઉર્જા પ્રાપ્ત થશે. એન્ડ ફિઝિકલ ફિટનેસ ટુ ફાઇટ વિથ સ્ટ્રેસ. એનાથી તમને શું થશે? સ્ટ્રેસ સામે લડવા માટે શારીરિક ચુસ્તતા પ્રાપ્ત થશે. બરાબર. થોડું વ્યાયામ કરવાનું, યોગાસન કરવાનું, યોગા છે, મેડિટેશન, ધ્યાન, યોગ. ફાઇનાન્સ ઇઝ વન ઓફ ધ મેઇન ડ્રેઇન્સ ઓફ યોર એનર્જી એન્ડ સોર્સ ઓફ સ્ટ્રેસ ઇન યોર લાઈફ. શું કહે છે? ફાઇનાન્સ એટલે નાણાં, આર્થિક બાબતો. ફાઇનાન્સ ઇઝ વન ઓફ ધ મેઇન ડ્રેઇન્સ. ડ્રેઇન એટલે શું થાય? આમ તો ગટર, એ ખતમ કરવું એમ, મતલબ અંગ્રેજી શબ્દના ઘણા બધા મિનિંગ થાય એમ. ફાઇનાન્સ ઇઝ વન ઓફ ધ મેઇન ડ્રેઇન્સ ઓફ યોર એનર્જી એન્ડ સોર્સ ઓફ સ્ટ્રેસ ઇન યોર લાઈફ. કે તમારા એનર્જીને ખતમ કરવાની અને સોર્સ ઓફ સ્ટ્રેસ ઇન યોર લાઈફ, તમારા જીવનમાં જે સ્ટ્રેસ છે, તણાવ છે, એનું મુખ્ય સ્ત્રોત જ શું છે? પૈસા. બધી જ સમસ્યાની જળ ક્યાં છે ખબર છે? પૈસા. બરાબર. સ્ટ્રેસ કેમ લે છે માણસ? પૈસાના લીધે સ્ટ્રેસ આવે છે. કોઈને 10 લાખ રૂપિયા વ્યાજે આપ્યા હોય
અને 1 મહિનાનો વાયદો કર્યો કે ભાઈ 1 મહિના પછી તમને તમારા પૈસા પાછા આપી દઈશ. 1 મહિનો થઈ ગયો, 1.5 મહિનો થઈ ગયો, 2 મહિના થઈ ગયા, જો પૈસા પાછા ના આપે, આપણા જ પૈસા, અને સામે પાછા ના આપે તો સ્ટ્રેસ આવે ને મગજમાં. તો જે નાણાં છે, પૈસા છે, એ શું છે, આપણી એનર્જીને ખતમ કરવાનું મુખ્ય કારણ છે, મુખ્ય ગટર છે એમ, એન્ડ સોર્સ ઓફ સ્ટ્રેસ ઇન યોર લાઈફ. અને તમારા જીવનમાં સ્ટ્રેસ ઉત્પન્ન કરવાનું મૂળ સ્ત્રોત છે. સ્ટ્રેસનો મૂળ સ્ત્રોત જ ફાઇનાન્સ છે, એટલે નાણાં છે, રૂપિયા છે. સ્પેન્ડ લેસ બાય શોપિંગ લેસ. બરાબર, ઓછી ખરીદી કરીને ઓછો ખર્ચ કરો. એન્ડ ફાઇન્ડ વેઝ ટુ હેવ ફન. અને મોજ મજાના રસ્તા શોધી કાઢો. જીવનમાં આનંદ કઈ રીતે મળશે એના ઉપાયો શોધો. That don't involve spending money. અને પાછા જીવનમાં મોજ મજાના એવા મતલબ ઉપાયો શોધવાના કે જેમાં રૂપિયાનું ઇન્વોલ્વમેન્ટ ના હોય, રૂપિયાનો સમાવેશ ના હોય. ફ્રીમાં આનંદ મળતો હોય એવો આનંદ શોધવાનો કહેવાનો છે. બી ક્રિએટિવ ઇન ધ ફિલ્ડ યુ લાઈક મોસ્ટ. તમને જે ફિલ્ડ ગમતું હોય એમાં એકદમ ક્રિએટિવ બનો, સર્જનાત્મક બનો. કોઈને પેઇન્ટિંગનો શોખ હોય તો મેક્સિમમ ટાઈમ પેઇન્ટિંગ પાછળ સ્પેન્ડ કરો. મતલબ સર્જનાત્મક પ્રવૃત્તિમાં તમારો વધારે ને વધારે સમય પસાર કરો. Throwing yourself into a creative activity is a great way to reduce stress. સ્ટ્રેસને ઓછું કરવા માટેનો એક સૌથી મોટી બાબત એ છે કે throwing yourself into a creative activity. થ્રો એટલે ઘા કરવું, નાખી દેવું નહીં, સમય કાઢવો એમ. ક્રિએટિવ એક્ટિવિટી કે તમે તમારી જાતને સર્જનાત્મક પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખો. અને આ જે વ્યસ્તતા છે એ સ્ટ્રેસને દૂર કરવા માટેનો એક મોટો રસ્તો છે. સ્વાભાવિક છે, ગમતું કામ કરો એટલે બીજા બાહ્ય વિચારો મગજમાં ના આવે. સ્વાભાવિક છે, સ્ટ્રેસ પણ તમારા મગજમાં એન્ટર થશે. ગીત ગાવાનો શોખ હોય તો ગીત ગાવાનું, મોજથી ગાવાનું, નહીં વાંધો. ડુ ટાઈમ મેનેજમેન્ટ. સમયનું સંચાલન કરો, નિયંત્રણ કરો. એન્ડ બી અર્લી ઇન વર્ક્સ. તમે તમારા કામમાં થોડી ઉતાવળ રાખો. યુ ડુ ઇન યોર રૂટીન. દરરોજના દૈનિક જીવનમાં તમે જે કામ કરતા હોય એમાં થોડા વહેલા કરો એમ. કોઈ પણ કામમાં ઉતાવળ રાખો. એવું નહીં કે થશે, જોઈ લઈશું, આજની તો કાલ કરશું, કાલની તો પમદી કરશું. મતલબ આવું કરવાથી શું થાય, તમારું સમયનું યોગ્ય સંચાલન થશે એમ. થિંગ્સ ઓલવેઝ ટેક મચ ટાઈમ દેન એક્સપેક્ટેશન્સ. કે તમે જે આશા રાખો છો એના કરતાં જે કોઈ પણ ઘટના બનવાની હોય એ વધુ સમય લે છે. તમે વિચાર આવે કે ભાઈ આજે આ પ્રશ્ન મોઢે કરી નાખવું, તો તમે આઈડિયા કર્યો હોય કે ભાઈ આ અડધો કલાકમાં નિબંધ મોઢે કરી દઈશ. ના બી થાય, અડધો કલાક 30 મિનિટના સ્થાને 40 મિનિટ બી થાય, 1 કલાક બી થાય. દેટ ડઝન્ટ મીન કે તમારે સ્ટ્રેસ લઈ લેવો. એનો મતલબ એવો નથી હોતો કે આપણે સ્ટ્રેસ લઈ લઈએ. મતલબ કે તમે જેટલું ધારો છો એના કરતાં કોઈ પણ ઘટના એટલી વહેલી બનતી નથી. થોડો સમય જોઈએ. કોઈ પણ ઘટના બનવામાં સમય જાય. સો શેડ્યુલ સમ બફર ટાઈમ. બફર ટાઈમ એટલે આપણે અગાઉ જોયું વધારાનો સમય. સો શેડ્યુલ બફર ટાઈમ ટુ રિડ્યુસ સ્ટ્રેસ એન્ડ એન્જોય ધ વર્ક. તો તમારા કામનો આનંદ માણવા અને રિડ્યુસ સ્ટ્રેસ અને તણાવને ઘટાડવા માટે થોડા વધારાનો સમયનું આયોજન કરો. સમય ના હોય તો થોડો સમય કાઢવાનો. એનાથી શું થશે કે તમે એનાથી વધારાનો સમય કાઢવાથી શું થશે, તમને તમારા લાઈફ એન્જોય કરવાનો થોડો મોકો મળશે. સ્ટ્રેસ તમારા મગજમાં એન્ટર થશે નહીં. બરાબર મિત્રો. તો આ જે નિબંધ છે એનું ભાષાંતર અહીંયા આપણે આપવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર, તો એ તમે જોજો અને વાંચજો, વિચારજો. ન ખબર પડે તો ફરી મને પૂછજો. બરાબર, હું તમારી સામે આખું નિબંધ અહીંયા આપી દઉં છું. બરાબર, શક્ય હોય તો મિત્રો સ્ક્રીનશોટ પાડવાનો પ્રયત્ન કરજો. બરાબર, એની ટિપ્સ છે. બરાબર, ટિપ્સ બી તમે જોઈ લો. ખ્યાલ આવે છે મિત્રો? થોડું એક પેજમાં તમને ગોઠવી દઉં, એટલે વધારે ખ્યાલ આવે.
બરાબર. આખું નિબંધ વાંચન કરેલું છે. બરાબર. આ એની ટિપ્સ છે. બરાબર. તો નિબંધ 3 વખત લખીને તૈયાર કરવાનો. સમજાય છે? મળીશું નેક્સ્ટ ટાઈમ નવા જ ટોપિક સાથે. ઓકે, ટિલ ધેન બાય બાય.